मेरा पहला वीडियो है गुजराती लैंग्वेज में। वेलकम टू योर आदि घर यूट्यूब चैनल में आप सबका स्वागत है और हैप्पी दसरा सबको। आज हम बनाने जा रहे हैं महाराष्ट्रन पद्धति के दड़पे पोहे, जो शाम को चाय के साथ हम ले सकते हैं और बहुत चटपटा नाश्ता है और झटपट बनता है। चलो देखते हैं। जय श्री कृष्ण बधाने। आज આપણે બનાવીશું મહારાષ્ટ્રીયન પદ્ધતિથી દડપે પોહે। જે દડપે પોહે નાસ્તામાં બહુ સરસ લાગે છે અને ઇઝી રહે છે અને ઓછી બધી વસ્તુ વાપરીશું એમાં, અને એમાં સારો એવો પેટ ભરીને નાસ્તો આપણે કરી શકાય। આ પૌવા છે, નાયલોન પૌવા લેવાના। પહેલાં ચાળી લેવા અને પછી કઢાઈમાં મૂકી દેવાના। હવે આપણે ગેસ ચાલુ કરી દઈશું અને એમાં ઓછા તેલમાં 2 ચમચી જેટલું તેલ નાખવાનું। તેલ ગરમ થાય એટલે ઝીણા કાપેલા 2 ચમચી જેટલા મરચાં નાખી દેવા। પછી એમાં થોડીક લીમડી નાખી દેવી અને થોડાક સિંગદાણા એમાં નાખી દેવા અને પછી હલાવી એમાં સેજ ચપટી મીઠું નાખવું એટલે સિંગદાણા ટેસ્ટી લાગે। एकदम ओछा तेल में आने व्यवस्थित पेट भरीने खवाय एवो सरस एवो मजानो नास्तो આપણે કરીએ છીએ। આમાં થોડાક સિંગદાણા શેકીને સિંગદાણા તળીએ એટલે ગેસ બંધ કરવાનો છે। આપણા સિંગદાણા તળી ગયા છે, જોઈ લો। અને હવે ગેસ બંધ કરી દો, એને સાઈડ પર મૂકી દઈશું અને આ નાયલોન પૌવા છે। હવે એમાં જે આપણે નારિયેળ લીધું હતું, નારિયેળનું જે પાણી છે એમાં નારિયેળની છીણ જોઈએ છે। છીણ જેટલી વધારે હોય એટલે જ બહુ સરસ નાસ્તો થાય છે અને ટેસ્ટ બહુ સરસ આવે છે। તો આ જે નારિયેળ આપણે વધે એનું જે પાણી છે એ પાણીમાં જ પૌવા પલાળવાના છે। જે પણ પાણી છે આપણે એમાં પાણી નાખીશું, પછી એમાં મીઠું નાખીશું, 1 ચમચી જેટલું મીઠું નાખીશું। પછી એમાં આજે આપણે વઘાર કર્યો છે એ વઘાર એમાં નાખી દઈશું। જોઈ લો અને પછી આમાં મિક્સ કરી દઈશું। પછી એમાં લીલું કોપરું નાખવાનું છે
જેટલું વધારે કોપરું હશે એટલું બહુ સરસ નાસ્તો આપણો થાય. પછી એમાં કોથમીર નાખીશું. કોથમીર પણ વધારે પડતી જ જોઈએ, જોઈ લો. પછી બધું મિક્સ કરી લેવું. પછી આમાં આ મેથકૂટ છે, મહારાષ્ટ્રમાં મેથકૂટ ની આ ચટણી દાળિયાની બધી દાળ મિક્સ કરીને ચટણી બનાવીએ છે. એ ચટણી થોડીક નાખવાની, એમાં મિક્સ કરવાની. ટેસ્ટ એકદમ સુપર ડુપર થાય છે એનાથી. પછી થોડી ખાંડ નાખવાની. એક ચમચી જેટલી ખાંડ નાખવી, ટેસ્ટ પૂરતું. તમારે જે વધારે ગળ્યું ભાવતું હોય તો તમે ખાંડ વધારે નાખી શકો, ઓછી વચ્ચે તમારે કરી શકાય. હવે એમાં આપણે લીંબુ નીતારીશું. એક આખો લીંબુ નો રસ એમાં નીતારવાનો છે. અને સરસ રીતે આ મિક્સ કરી લેવું. આપણને એવું લાગે કે બહુ જ કોરા છે તો થોડુંક આમ પાણીનો છંટકાવ કરવાનો, સેજ, બહુ નહીં, એક ચમચી જેટલું જ પાણી નાખવાનું અને થોડુંક છંટકાવ કરવાનો એમાં. જોઈ લો. તો ઓછા સમયમાં, બહુ જ ઓછા સમયમાં, ઓછી ઇન્ગ્રીડિયન્ટ્સમાં આ નાસ્તો સરસ મજાનો તૈયાર થાય છે. તો જોઈ લો. અને આ ઝીણી સેવ છે, ઝીણી સેવ છે એ ઓપ્શનલ છે. તમારે ખાવી હોય તો ખાઈ શકાય, આ ઓપ્શનલ છે. આ જે ડુંગળી છે, ઝીણી સમારેલી ડુંગળી છે, આ પણ ઓપ્શનલ છે. તમારે જો નાખવી હોય તો નાખી શકાય. ઝીણી સમારેલી ડુંગળી છે. ઉપર લીલા ધાણા અને સેવ ઓપ્શનલ છે, સેવ નાખવાની ઉપર. અને આ લીંબુ મૂકીએ છે. આ જોઈ લો. સરસ મજાનો ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સમાં આ સરસ મજાનો નાસ્તો, પેટ ભરીને નાસ્તો આ તૈયાર થઈ ગયો છે. એનું નામ છે દડપે પોહે. અને લાઈક અને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ. કમેન્ટ તો જરૂર જ કરજો.